હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12માં આપણે 5મું ચેપ્ટર શરૂ કર્યું છે, જે છે ચુંબકત્વ અને દ્રવ્ય. જેમાં આપણે ગયા લેક્ચરમાં શું જોઈ ગયા મિત્રો? તો કે ચુંબકત્વનો ઉદ્ભવ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે માહિતી. ત્યારબાદ આપણે જોયા હતા ચુંબકોના પ્રકારો. જુદા જુદા 4 પ્રકારના ચુંબકો આપણા ફિઝિક્સમાં ભણવામાં આવે છે, પરંતુ તેમાંથી આપણે આ ચેપ્ટરમાં ગજિયા ચુંબક વિશે માહિતી મેળવવાની છે. આપ સર્વે મિત્રો જાણો છો કે ચુંબકને 2 ધ્રુવો હોય છે, N એટલે કે ઉત્તર ધ્રુવ અને S એટલે કે દક્ષિણ ધ્રુવ. હવે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે જો ચુંબકના 2 ટુકડા કરવામાં આવે તો પણ તે બંને ટુકડાઓ શું કરે છે મિત્રો? તો કે સ્વતંત્ર એવા ચુંબક તરીકે વર્તે છે. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ, આ બધું જ મિત્રો આપણે બેઝિક ડિટેલમાં ભણી ગયા હતા ગયા લેક્ચરમાં. ત્યારબાદ આપણે શું જોયું હતું? ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ. ત્યારબાદ આપણે શું જોયું હતું? ધ્રુવમાન જોયું હતું, તેના વિશે માહિતી મેળવી હતી. આટલે સુધી મિત્રો આપણે ભણ્યા હતા ગયા લેક્ચરમાં. આજે આપણે શું ભણવાનું છે? ચુંબકીય દ્વિધ્રુવી એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે તો તેનું શું છે વર્તન, અથવા તો તેની વર્તણૂક કેવી છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, તે વિશે આપણે આજે જોવાનું છે. તો આ ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષામાં અથવા તો એક્ઝામમાં આવી રીતે પૂછાઈ શકે છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં મૂકેલી ચુંબકીય સોય ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો, અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવીની વર્તણૂક સમજાવો. તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બી દોરેલું છે, તેની અંદર અમુક ખૂણે ચુંબકીય સોય મૂકેલી છે. ચુંબકીય સોય છે એટલે આપણને બધાને એવું ખબર પડી જ જશે મિત્રો કે ચુંબકને 2 ધ્રુવો હોય છે, N અને S. હવે આ N અને S વચ્ચેનું અંતર એટલે શું મિત્રો? ચુંબકીય લંબાઈ તમારા ચુંબકની, જેને NS બરાબર 12 વડે દર્શાવેલી છે. આગળ લાસ્ટ લેક્ચરમાં ધ્રુવમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે પણ આપણે માહિતી મેળવી ગયા હતા, જે અહીંયા રિવાઇઝ કરી લઈએ. તો M જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત એવા ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં મૂકેલી છે, જેની વર્તણૂક વિશે આપણે આ લેક્ચરમાં આ થિયરીમાં અભ્યાસ કરવાનો છે. હવે ગયા લેક્ચરમાં આપણે ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન અને ચુંબકીય લંબાઈ વિશે ભણી ગયા હતા, જે આકૃતિમાં તમને ડાયરેક્ટ જ મળી જાય છે. મેં તમને કીધું એ પ્રમાણે N અને S વચ્ચેનું અંતર એટલે મિત્રો 2L, જેને ચુંબકીય લંબાઈ કહેવામાં આવે છે. QM બરાબર ધ્રુવોનું ધ્રુવમાન, M બરાબર QM ઇન્ટુ 2L ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આગળ વધીએ તો આકૃતિમાં તમને એક કાટકોણ ત્રિકોણ જોવા મળે છે મિત્રો, NDS અથવા તો NSD. માં sin થીટા બરાબર તમે શું ભણી ગયા છો મિત્રો ધોરણ 10માં ગણિતમાં? sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin થીટા બરાબર થીટાની સામેની બાજુ કઈ છે? ND. તેનો કર્ણ કયો છે? 2L. એટલે sin થીટા બરાબર ND ભાગ્યા 2L ઉપરથી તમારી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ જ લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ NDSમાં ND બરાબર 2L sin થીટા. પરંતુ એ ક્યાંથી આવ્યું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ NDSમાં sin થીટા બરાબર ND ભાગ્યા 2L થાય, જેથી ND બરાબર 2L sin થીટા થાય છે. હવે આપણે બંને ધ્રુવો ઉપર લાગતું બળ શોધવાનું છે, એટલે કે N ધ્રુવ ઉપર લાગતું બળ કેટલું છે? તો કે QM ઇન્ટુ B. S ધ્રુવ ઉપર લાગતું બળ કેટલું છે? તો કે એટલું ને એટલું જ છે, પરંતુ વિરુદ્ધ દિશાનું છે. એટલે મૂલ્ય એટલું જ છે, પરંતુ દિશા ઉલટાઈ જાય છે, જેથી QMB ના બદલે -QMB. એ કયા ધ્રુવ પર લાગતું બળ છે? દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર લાગતું બળ છે.
હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બંને ધ્રુવો ઉપર લાગતા જે બળો છે એ છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આપણે અગાઉના લેક્ચર્સમાં ભણી ગયા છીએ કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો શું રચે છે? બળ યુગ્મ રચે છે. અને આ બળ યુગ્મના લીધે તમારી ચુંબકીય સોય પર ટોર્ક લાગે છે. તો આ ટોર્ક કોના લીધે લાગે છે? બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો જે બળ યુગ્મ રચે છે જેના લીધે તમારી ચુંબકીય સોય અથવા તો તમારો ગજિયો ચુંબક એ ટોર્ક અનુભવે છે. અને આ ટોર્ક કેટલું હોય છે મિત્રો? તો કે બળ યુગ્મની ચાક માત્રા બરાબર એક બળનું મૂલ્ય એટલે કે QMB લો કે -QMB લો. મૂલ્ય કરશો એટલે માનાંકની અંદર બંને બળો પ્લસ થઈ જાય છે. મલ્ટીપ્લાય બાય તેમની વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર એટલે મિત્રો ND. ND એટલે જે આપણે 2L sin θ શોધ્યું ને એ ND અહીંયા આપણે મૂકવાના છે. તો જોઈ લઈએ બળયુગ્મની ચાક માત્રા ટોર્ક આપે છે જેથી ટાઉ બરાબર એક બળનું મૂલ્ય એટલે આપણે QMB લઈએ કે -QMB. મૂલ્યની દ્રષ્ટિએ તો બંને પોઝિટિવ જ છે એટલે અહીંયા આપણે લખ્યું છે QMB મલ્ટીપ્લાય બાય લંબ અંતર ND. હવે આપણે આને રીઅરેન્જ કરીએ તો ND બરાબર 2L sin θ મૂકી દઈશું આપણે સૂત્રમાં. તો ND બરાબર 2L sin θ ઇન્ટુ QMB. હવે આપણે જોઈએ કે ચુંબકની ચુંબકીય બાયપોલ મોમેન્ટ કેટલી છે? તો કે QM ઇન્ટુ 2L. તો આપણે શું કરીશું મિત્રો? QM અને 2L ને ભેગા કરી દઈશું અને જે B વધ્યો એને કૌંસની બહાર લખીશું. તો QM ઇન્ટુ 2L બંને કમ્બાઈન થઈ ગયા છે અત્યારે ઇન્ટુ B sin θ. હવે તમને મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે QM ઇન્ટુ 2L બરાબર શું છે? તો અહીંયા પણ મેં લખેલું છે કે ચુંબકીય ચાક માત્રા. એટલે અહીંયા QM ઇન્ટુ 2L બરાબર આપણે શું લખ્યું મિત્રો? સ્મોલ m ઇન્ટુ B sin θ. હવે જ્યારે મેં તમને લાસ્ટ લેક્ચર્સમાં કીધું હતું કે sin θ આવે તો સદિશ ગુણાકાર આવે અને cos θ આવે તો અદિશ ગુણાકાર, જેને દર્શાવવાની પદ્ધતિ પણ તમે જાણો છો. sin θ આવે તો ચોકડી ગુણાકાર કહેવાય અને cos θ આવે તો ડોટ પ્રોડક્ટ કહેવામાં આવે છે. તો sin θ કાઢવું હોય તો શું કરવું પડે મિત્રો? બંને ભૌતિક રાશિની વચ્ચે ચોકડી ગુણાકાર એપ્લાય કરવો પડે જેથી MB sin θ બરાબર તેને સદિશ સ્વરૂપે લખીશું. તો સદિશ M ગુણ્યા સદિશ B. આ જો ચોકડી કાઢવી હોય તો MB sin θ. આ તેનું અદિશ સ્વરૂપ થઈ ગયું જ્યાં θ બરાબર M અને B વચ્ચેનો ખૂણો, જેને શું કહેવામાં આવે છે મિત્રો? ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. અથવા તમારા જે ચુંબકીય સોયને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે તેના ઉપર લાગતું ટોર્ક, જેનું સૂત્ર આપણે તારવી ગયા મિત્રો. તો આપણે જે થિયરી ભણી છે એ થિયરી ટેક્સ્ટ બુકની અંદરથી તમે એક વખત રિફર કરી લેશો. ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી પર જઈશું. તો મિત્રો હવે આપણે ટોર્કની થિયરી સમજી લીધા બાદ આ થિયરી ઉપરથી એક નવી થિયરી તરફ જોઈએ. તો આ થિયરી આપણને પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર લખીને તેના આવર્તકાળનું સૂત્ર તારવું. તો તેની અંદર તમારે ડાયરેક્ટ જ આપણે જે લાસ્ટ થિયરી ભણી ગયા છીએ ટોર્કની, તે ટોર્કનું સૂત્ર લખીને તેના ઉપરથી મેથેમેટિકલ સ્ટેપ્સ ઉપરથી શું કરવાનું છે? ચુંબકીય દ્વિધ્રુવીના આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે. તો આની અંદર જે ફિગર છે મિત્રો તે તો લાસ્ટ થિયરીની જ કન્ટિન્યુ છે એટલે આની અંદર આપણે ફિગર એ જ દોરવાની છે. અમુક જે નોટેશન છે ફિગરના તે પણ એ જ રાખવાના છે. તો જોઈ લઈએ આ થિયરી. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં
અમુક ખૂણે ચુંબકીય સોય મૂકેલી છે. જ્યાં સ્મોલ m બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એ પણ આપણે ભણી ગયા લાસ્ટ થિયરીમાં. n અને s છે એ શું છે તો કે બળયુગ્મ રચે છે. કેમ? તેના ઉપર લાગતા જે બળો છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી, અને આ બળયુગ્મના કારણે ચુંબકીય ટોર્ક લાગે છે. તેનું સૂત્ર આપણે લાસ્ટ થિયરીમાં તારવી ગયા છીએ. હવે qm ધ્રુવમાનથી r અંતરે સમાન ચુંબકીય ક્ષેત્ર B નું જે સૂત્ર છે એ qm ભાગ્યા 4πr² મુજબ આપી શકાય છે. તેને સમતોલતું સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સૂત્ર કયું છે તો કે E બરાબર q ભાગ્યા 4πr². હવે આપણે જોઈએ તો ટોર્ક એ વિદ્યુત શાસ્ત્રમાં P ક્રોસ E વડે અપાય છે, જ્યારે ચુંબકત્વમાં ટાઉ બરાબર m ક્રોસ b વડે આપવામાં આવે છે. જ્યાં ટાઉ બરાબર mb sin થીટા, જે આપણું લાસ્ટ થિયરીનું સૂત્ર છે, જેને તમારે સમીકરણ નંબર 1 આપવાનું છે. આ થિયરીમાં આ સૂત્રથી જ મિત્રો તમારે શરૂઆત થાય છે મેથેમેટિકલ સ્ટેપ આવવાની. હવે ટાઉ બરાબર પુનઃસ્થાપક ટોર્ક છે, એ શું કરે છે? ચુંબકીય સોયને મૂળ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે અથવા તો કરાવે છે. જ્યાં થીટા બરાબર m અને b વચ્ચેનો ખૂણો. હવે ટાઉ બરાબર શું હતું મિત્રો તો કે પુનઃસ્થાપક ટોર્ક. જે ડિસ્ટર્બ થઈ ગયેલી ચુંબકીય સોય છે એને મૂળ પરિસ્થિતિમાં લાવવા માટે જે આવર્તન ટોર્ક છે તેની વિરુદ્ધ દિશામાં લાગતું ટોર્ક છે. એટલે કે ચુંબકીય સોય જે આવર્તન કરતી હશે તેને સ્થિર પરિસ્થિતિમાં અથવા તો સમતુલનની પરિસ્થિતિમાં લાવવા માટે આવર્તન ટોર્કની વિરુદ્ધ દિશામાં જે ટોર્ક લગાવવામાં આવે છે અથવા તો સેલ્ફ ઇન્ડ્યુસ્ડ છે, જે લાગે છે તેને પુનઃસ્થાપક ટોર્ક કહે છે. અહીંયા લખ્યું છે કે સમતુલનની પરિસ્થિતિમાં અથવા તો સંતુલિત પરિસ્થિતિમાં ટાઉ બરાબર -mb sin થીટા ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. આ તમે ધોરણ 11 માં ભણી ગયા છો મિત્રો, જડત્વના ચેપ્ટરમાં. એટલે કે ટાઉ બરાબર I આલ્ફા થાય છે ઇઝ ઇક્વલ ટુ -mb sin થીટા. અહીંયા ઋણ નિશાની શું સૂચવે છે? મેં તમને અગાઉ જ કહી દીધું છે કે પુનઃસ્થાપક ટોર્ક એ આવર્તન કરતા ટોર્કની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી ઋણ ચિહ્ન આવે છે. હવે આપણે લાસ્ટ ગયા ચેપ્ટરમાં અથવા તો ધોરણ 11માં ભણી ગયા છીએ કે આલ્ફા એ કોણીય પ્રવેગ છે, જેનું સૂત્ર કોણીય સ્થાનાંતરના સ્વરૂપમાં આપો તો પ્રવેગ છે એ સ્થાનાંતરનું 2 વખત સમય સાપેક્ષ વિકલન હોવાથી કોણીય પ્રવેગ બરાબર સ્થાનાંતર એટલે કે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વાર વિકલન કરો એટલે આલ્ફા બરાબર d² થીટા ભાગ્યા dt² મળે. આ જે આલ્ફા છે મિત્રો એ તમારે આ સમીકરણમાં મૂકવાનું છે. એટલે કે ટાઉ બરાબર I આલ્ફા બરાબર I d² થીટા ભાગ્યા dt² બરાબર -mb sin થીટા. હવે આપણે આગળ વધીએ તો જ્યારે થીટા ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો હોય ત્યારે તમે શું લખી શકો છો કે sin થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. એટલે આ જે sin થીટા છે તેના બદલે તમારે ઓનલી થીટા જ લખવાનું રહેશે. એટલે I d² થીટા ભાગ્યા dt² બરાબર -mb થીટા. હવે તમારે આ સમીકરણમાં કોને સૂત્રનો કર્તા બનાવવાનું છે તો કે 2 ઘાતવાળું જે પદ છે d² થીટા ભાગ્યા dt², એને સૂત્રનો કર્તા બનાવશો એટલે શું લખી શકાશે? d² થીટા ભાગ્યા dt² બરાબર આ જે I હતો તે આની સાથે છેદમાં જતો રહેશે અને થીટાને અલગ પાડવાનો છે મિત્રો. તો I બરાબર d² થીટા ભાગ્યા dt² બરાબર -mb/I ઇન્ટુ થીટા. આ જે સમીકરણ છે તે સરળ આવર્ત ગતિનું સમીકરણ આપે છે ચુંબકત્વમાં.
જે કોની સાથે સામ્યતા ધરાવે છે તો કે ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સામ્યતા ધરાવે છે. આ રેખીય ગતિ માટેનું સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. પેલું કોણીય ગતિ માટેનું સમીકરણ છે. બંનેમાં દ્વિઘાતના પદો ડાબી તરફ છે, અચળાંક અલગ કાઢેલો છે. તો આ જે કૌંસ કર્યો છે તેને મિત્રો શું કહેશો તમે? ઓમેગા સ્ક્વેર કહેવામાં આવે છે. ધેટ મીન્સ કે બંને જે સમીકરણો છે મિત્રો તેને તમે સરખાવી દેશો તો તમને શું મળી જશે? ઓમેગા સ્ક્વેર બરાબર એમબી ભાગ્યા આઈ. એટલે મેં અહીંયા લખ્યું છે કે આની ઉપરથી ઓમેગા સ્ક્વેર બરાબર એમબી ભાગ્યા આઈ. હવે આને તમે સ્ક્વેર રૂટ કરશો તો ઓમેગા બરાબર અંડર રૂટ એમબી ભાગ્યા આઈ. વર્ગનું વર્ગમૂળ લેશો એટલે અહીંયા જે પદ છે તેનું વર્ગમૂળમાં લખવા પડશે. એટલે કે ઓમેગા બરાબર એમબી ભાગ્યા આઈ. હવે ઓમેગા બરાબર શું છે મિત્રો? તો કે ઓમેગા બરાબર 2 f અને f બરાબર 1/t. એટલે ઓમેગા બરાબર 2 ભાગ્યા t. આ જે સૂત્ર છે મિત્રો એ જ મેં અહીંયા લખેલું છે. એટલે કે ઓમેગા બરાબર 2 f અને f બરાબર 1/t હોવાથી ઓમેગા બરાબર 2 બરાબર જમણી તરફ શું છે? mb/i સ્ક્વેર રૂટમાં લખેલું છે. હવે આ સમીકરણ ઉપરથી આપણે આવર્તકાળને સૂત્રનો કરતા બનાવવાનું હોવાથી t ને સૂત્રનો કરતા બનાવીશું. તો t બરાબર 2 અંડર રૂટ i/mb થશે. મિત્રો અહીંયા તમે અલગ રીતે કરી શકો છો. જો આને બંનેને વ્યસ્ત લઈ લેશો તો 2 ભાગ્યા t નો વ્યસ્ત શું આવશે? t ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ mb/i નો વ્યસ્ત શું આવશે? i/mb. અને બંને સ્ક્વેર રૂટમાં તો છે જ. એટલે t બરાબર 2 અંડર રૂટ i/mb જે શું છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકીય સોય પર લાગતા ટોર્કના સૂત્ર ઉપરથી તેના આવર્તકાળનું સૂત્ર છે. તો મિત્રો આવર્તકાળના સૂત્ર ઉપરથી તમને જો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પૂછાય તો શું કરવાનું? આપણે આ આવર્તકાળનો જે સૂત્ર છે તેનો સ્ક્વેર કરીને બી ને સૂત્રનું કરતા બનાવીશું. તો બી બરાબર 4π²i/mt નો સ્ક્વેર. જ્યાં i બરાબર ગજિયા ચુંબકની જડત્વની ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ 1/12 ml નો સ્ક્વેર. આ તમને જે ઇક્વેશન છે મિત્રો એ ધોરણ 11 માં આપણે ભણી જ ગયા છીએ. એ જ સૂત્ર છે એટલે અહીંયા ડાયરેક્ટ જ મેં લખેલું છે. હવે તમે ટેક્સ્ટબુકમાંથી આ થિયરી એકવાર રિફર કરી લો, ત્યારબાદ આપણે એક નવી થિયરી તરફ જઈશું. તો મિત્રો હવે આપણે આવર્તકાળના સૂત્રને મેળવી લીધા પછી એક નવી થિયરી તરફ જઈએ, જે છે ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને તેના ખાસ કિસ્સાઓ. તેમાં પણ મિત્રો ફિગર તો સેમ જ છે, માત્ર ફરક એટલો છે કે જે આપણે ચુંબકીય સોય મૂકી હતી એના બદલે આપણે શું મૂકવાનું છે? હવે N અને S ધ્રુવ ધરાવતો ગજિયો ચુંબક, જેને આપણે થીટા ખૂણે મૂકેલો છે, જ્યાં થીટા બરાબર M અને B વચ્ચેનો ખૂણો. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે B સાથે થીટા જેટલો કોણ બનાવે તે રીતે મૂકેલો છે. આ મેં લખ્યું નથી મિત્રો, પરંતુ જ્યારે આ થિયરી પરીક્ષામાં પૂછાશે ત્યારે તમારે અમુક શબ્દોમાં વર્ણન કરવું પડશે, જેમાં 2 લીટી લખવાની છે. ત્યારબાદ આવે છે કે આકૃતિ ઉપરથી ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર um બરાબર સંકલનમાં ટાઉ થીટા ડી થીટા, જ્યાં ટાઉ બરાબર આપણે શું ભણી ગયા હતા મિત્રો? તો કે mb sin થીટા.
જે આપણે અહીંયા મૂકીશું, અહીંયા ટાઉ ઓફ થીટા લખ્યું છે એનો મતલબ શું થાય છે મિત્રો કે આ જે ટાઉ છે એ થીટાનું વિધેય છે તેમ કહેવાય. માટે યુએમ બરાબર સંકલનમાં એમબી સાઇન થીટા ડી થીટા. અહીંયા એમબી જે છે મિત્રો એ અચળ હોવાથી એને આપણે સંકલનની બહાર કાઢી લઈશું. તો યુએમ બરાબર એમબી સંકલનમાં સાઇન થીટા ડી થીટા. હવે તમારે યાદ રાખવાનું છે કે સાઇન થીટાનું સંકલન શું થશે મિત્રો? માઇનસ કોસ થીટા થાય છે. એટલે હું અહીંયા લખી દઉં છું કે સંકલનમાં સાઇન થીટા ડી થીટા બરાબર માઇનસ કોસ થીટા. જે તમારે યાદ રાખવાનું છે કેમ કે તમે બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોવાથી મેથેમેટિકલના જે અમુક સૂત્રો છે એ તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાના છે. એમાં સાઇન થીટા ડી થીટા બરાબર માઇનસ કોસ થીટા એવું આપણે અહીં લખવાનું છે. જેથી યુએમ બરાબર માઇનસ એમબી કોસ થીટા. હવે અહીંયા આપણે કોસ થીટાને કાઢવો હોય તો મિત્રો ડોટ પ્રોડક્ટ મૂકવો પડશે. એટલે કે એમ અને બી વચ્ચે ડોટ પ્રોડક્ટ મૂકીશું તો યુએમ બરાબર માઇનસ એમબી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડોટ બી, જ્યાં થીટા બરાબર એમ અને બી વચ્ચેનો ખૂણો. હવે મિત્રો આ થિયરીમાં કન્ટિન્યુમાં એવું કીધું છે કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવીને તેના ખાસ કિસ્સાઓ પણ વર્ણવો. હવે આ જો થિયરી ટાઈપ હું તમને ભણાવું તો તમને થોડું કન્ફ્યુઝન વધારે થશે કે થીટા બરાબર 0 હશે તો સ્થિતિ ઊર્જા કેટલી હશે, 90 હશે તો કેટલી હશે, 180 હશે તો કેટલી હશે. એના લીધે આપણે અહીંયા એક ટેબલ સ્વરૂપે ડ્રો કરેલું છે. આ ટેબલમાં જુદી જુદી થીટાની વેલ્યુ મૂકીને તમે સ્થિતિ ઊર્જાનું સૂત્ર અને તેની પરિસ્થિતિ જાણી શકો છો. તો ટેબલમાં પહેલી જે છે એ ક્રમ દર્શાવે છે, બીજી જે કોલમ છે એ થીટાનું મૂલ્ય દર્શાવે છે, ત્રીજું સ્થિતિ ઊર્જા દર્શાવે છે અને ચોથું ડાયપોલ એટલે કે જે ચુંબક મૂક્યું છે તેની પરિસ્થિતિ દર્શાવે છે. સૌથી પહેલાં તો થીટા બરાબર 0 હશે તો કોસ થીટા બરાબર 0 માટે કોસ 0 1 લખાશે. જેથી યુએમ બરાબર માઇનસ એમબી કોસ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમબી. કેમ? કારણ કે કોસ 0 બરાબર 1 હોવાથી આ ટર્મ 1 થઈ જાય. એટલે યુએમ બરાબર માઇનસ એમબી ડોટ 1 એટલે એમબી અને યુએમ બરાબર લઘુત્તમ મૂલ્ય ધારણ કરે છે. આ લઘુત્તમ મૂલ્ય સાથે તમારો જે ગજ્યો ચુંબક છે મહત્તમ સ્થાયી સ્થિતિમાં છે તેમ કહેવાય. એટલે કે આ પરિસ્થિતિમાં ગજ્યો ચુંબક મહત્તમ સ્થાયી એટલે કે ખૂબ જ લાંબા સમય માટે પણ સ્ટેડી રહી શકે છે. હવે જોઈએ તો 2 નંબરમાં થીટા બરાબર 180 કીધું છે એટલે કે ટોટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં યુએમ બરાબર માઇનસ એમબી કોસ 180 અને કોસ 180 બરાબર -1 હોવાથી આ ટર્મ જો -1 થઈ જાય તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ એમબી આવે. પ્લસ એમબી એટલે મહત્તમ મૂલ્ય. જે પરિસ્થિતિમાં તમારો ગજ્યો ચુંબક ખૂબ જ ઓછા સમય માટે સ્ટેડી રહી શકતો હોવાથી આ પરિસ્થિતિને મહત્તમ અસ્થાયી પરિસ્થિતિ કીધેલી છે. એટલે કે મહત્તમ સ્થિતિ ઊર્જા સાથે જે ગજ્યો ચુંબક છે એ ખૂબ જ ઓછા સમય માટે રહી શકે છે. જેથી મહત્તમ અસ્થાયી પરિસ્થિતિ કીધેલી છે. આગળ થીટા બરાબર 90 હોય તો કોસ 90 બરાબર 0 અને સ્થિતિ ઊર્જા બરાબર 0 એટલે કે શૂન્ય સ્થિતિ ઊર્જા ધારણ કરે છે તેમ કહેવાય. તો મિત્રો આજે આપણે જેટલી પણ થિયરી ભણી ગયા છીએ તે થિયરી તમારે મને હોમવર્કમાં લખીને મોકલવાની છે. જેના ક્વેશ્ચન છે એ હું તમને કહી દઉં તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ થિયરી આપણે ભણી ગયા છીએ. હવે ટોર્કના સૂત્ર ઉપરથી આવર્તકાળનું સૂત્ર મેળવો જે પણ આપણે ભણી ગયા છીએ.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીને તેના ખાસ કિસ્સા ચર્ચો. એટલે કે આપણે આજે 3 થિયરી ભણ્યા છીએ મિત્રો લેક્ચરમાં, એ 3 થિયરીઓ તમારે હોમવર્કમાં કરીને મને મોકલવાની છે. ત્યારબાદ આપણે નવા ટોપિક ઉપર જઈશું. ત્યાં સુધી થેન્ક યુ.